15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ખેડા જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાયો છે. તાલુકા મથકોથી માંડીને ગામતળ વિસ્તારમાં આ પર્વનો ઉત્સાહ નાગરિકોમાં થનગની રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન અને વંદે માતરમ 150 વર્ષ ઉજવણી નિમિત્તે જિલ્લામાં અનેક જગ્યાએ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયની પ્રચંડ ગુંજ સાથે નડિયાદમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. ખેડા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં યોજાયેલ આ તિરંગા યાત્રામાં જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ સાથે 10,000થી વધુ નાગરિકો રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે હાથમાં તિરંગો અને હૈયામાં દેશપ્રેમની ભાવના સાથે નડિયાદ શહેરમાંથી પસાર થયા હતા. શહેરના ગૌરવ દિવસમાં દાંડી પથ પર આવેલ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પ અર્પણ કરી સરદાર ભવન પાસેથી આ તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ રેલવે બસ સ્ટેશન થઈ સંતરામ મંદિર પાસે આ યાત્રા પહોંચી હતી, જ્યાંથી પારસ સર્કલ થઈને દેસાઈ વગામાં આવેલ સરદાર સાહેબના જન્મસ્થળ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સાહેબના નિવાસસ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને સરદાર સાહેબની તસવીરને સૂતરની આંટી પહેરાવી આદરપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તિરંગા યાત્રામાં મહાત્મા ગાંધી, બિરસા મુંડા, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ખુદીરામ બોઝ, સ્વામી વિવેકાનંદ, ભારત માતા, રાણી લક્ષ્મીબાઈ, રવિશંકર મહારાજ વગેરે વીર મહાપુરુષોની વેશભૂષામાં આવેલ યાત્રીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ઠેર ઠેર નગરજનોએ હર્ષોલ્લાસ સાથે ફૂલ વર્ષા કરી તિરંગા યાત્રાઓની અભિવાદન કર્યું હતું. દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે સમગ્ર વાતાવરણ દેશ પ્રેમથી ખીલી ઉઠ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા યાત્રીઓ માટે વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર તિરંગા યાત્રાઓનો રૂટ પર યોગ્ય ટ્રાફિક સંચાલન કરવામાં આવ્યું હતું તથા તિરંગા યાત્રાઓ માટે એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ આરટીઓ, રેલવે સ્ટેશન, ફાયર બ્રિગેડ, પારસ સર્કલ અને દેસાઈ વગો ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યાત્રીઓને પ્રફુલ્લિત કરવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન નીકળેલ 108 એમ્બ્યુલન્સને તરત જ રસ્તો આપીને યાત્રીઓએ સમય સૂચકતા અને શિસ્ત પાલનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આજે નડિયાદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં તમામ ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ વર્ગ અને વય જૂથના નાગરિકોએ ઉત્સાહપૂર્વક યાત્રામાં જોડાઈને તિરંગામય માહોલ ઉભો કરી સફળતાપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. તિરંગા યાત્રાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનારા મહાપુરુષોના મહામૂલા બલિદાનને યાદ કરી રાષ્ટ્ર સમર્પિત કાર્યો કરવાનો સંકલ્પ લીધો હતો. આ તિરંગા યાત્રામાં જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા, મેયર મનીષ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશ તડવી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, મહાનગરપાલિકાના કમિશનર કિરણ ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા, એસઆરપી સેનાપતિ પીપી વ્યાસ, એનસીસી બટાલિયનના સીઓ ઝાલા, અગ્રણી નયનાબેન પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, એડિશનલ કલેક્ટર વિમલ બારોટ, નડિયાદ પ્રાંત અધિકારી વીરભાઈ ગોંડલિયા, તમામ કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, પોલીસ જવાનો, સામાજિક ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, દિવ્યાંગજનો, સિનિયર સિટીઝનો, આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો સહિતના રાષ્ટ્રપ્રેમીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. જે આપણે 80મો ઇન્ડિપેન્ડન્સ ડે મનાવી રહ્યા છીએ એ અનુસંધાને આજે નડિયાદ જિલ્લાની, ખેડા જિલ્લાની તિરંગા યાત્રા જે છે એ આપણે સરદાર ભવન ગાંધીજી પ્રતિમાથી નીકળી હતી અને અહીંયા સરદાર પટેલના જન્મસ્થાને પૂરી થઈ હતી. આ યાત્રામાં ગામના, જિલ્લાના તમામ નાગરિકોએ ખૂબ જ ઉલ્લાસભેર ભાગ લીધો. શાળાના બાળકો, સિનિયર સિટીઝનો, અમારા માનનીય મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીઓ, તમામ લોકોએ આ યાત્રામાં ખૂબ જ હોશભેર ભાગ લીધો અને તમામ આખા શહેરનું વાતાવરણ તિરંગામય બની ગયું છે અને લોકો તિરંગાના રાષ્ટ્રપ્રેમથી અત્યારે બધા રંગાઈ ગયા છે. અંદાજે 8 થી 10,000 લોકો આ યાત્રામાં જોડાયા હતા અને તમામ લોકો તિરંગો લઈને આગળ વધતા હતા. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that,
I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.